અલા હું ના પાડતો તો પેલા કલાઈને કે મારે નહીં આબુ નહીં આબુ તો હરું પાર ના લઈ જા પણ એને ચો ખબર હે મારતો હોય બધા છે ને હવે ઘરે જાય ને તો અમને ડોસી રાડ કરશે ઓમ છે ને તેમ છે ને એક તો અંધારું થઈ ગયું ડોસી કજ્જોત કરવાની છે તો જવા દે ઘરે અલ્યા તો ઓમ છે પથારી ને બધું પથારી કરેલી જ છે પણ ગોદડું જેમ આવી રીતના છું ખબર ના પડી એટલે પણ આ ડોસી ચોઈ જી બધું ગોદડું તો બધા વેરમ વેર પડ્યું હે એટલે હવે ભૂખ બરાબર ની લાજી હે પેલા મનવેર કરતા હતા કલાઈને કે નાસ્તો થોડો કરી લ્યો અમી વળી ના કર્યો કીધું ઘરે રોટલા તૈયાર છે ખાવા માંગુ પણ ચિયા મોઢે માંગુ હમણે ખાવા માંગે ને તો હમણે અત્યારે ઝઘડો થાય એનું મોઢું જ નહીં ખોલું હવે પણ ગાધા વગર તો થોડું સાલ છે કેમ કે આ પેટમાં ઉંદેડા બોલી લ્યા તોય મારે બોલવું જ પડશે આમ ફોલઈને જે થાવું થાય ડોસી એ ડોસી તેમ અવાજ ના આવ્યો ફેરથી એકવાર ડોસી લાવો હેડો ખાવા કોઈ હાલતું જ નહીં તો સમજાતું જ નહીં મને ચોઈ જી રી ડોસી જી ચોઈ પણ જો કઈ ડોસી ઘેરન સાડી હે મારી ઉઠી ટવકો પાડો તો બોલતી નહીં પણ આટલી વહેલી ના હોઈ જાય કદી ઊંઘતી નહીં ચમ હોઈ જાય આજ મારે હવે ખાવાનું પેટમાં તો ઉંદેડા બોલી રહ્યા હે આઈડિયા વાપરે તાર મેળ આવે એમ નહીં ચમકે કે કમાડ બધું વાંચેલું છે ઘર અને ખાવા ચો મિલી મને હવે ખબર નહીં હવે અલા ઓયને છે ને અત્યારે ઊંઘો આવી હે હાડકત શરીરમાં છે ને શીરો કો પાથરી પાથરી ઊંચી લાય ઉઠાડો ડોસી એ ડોસી અલા તારી આ તો એટલે ગોદડું હે મારું વર્ષ ચમ પાથરી હોય એટલે કમ્પ્લેટ જોન કે મોણસ ઊંઘ્યો હોય એવી રીતે તો મોસમ તો કોઈ નહીં ચોઈજી તો ચો મરી જી હારી ડોસી મરી ચોય રાતના હવે મારે શું કરવું એક તો આખા દાડાનો કંટાળેલો હું થોડું ખાધું પરવું જ ને પેલા કહેતા તાણી તો સારું હતું હવે પેટમાં ઉંદેડા બોલીને મારે કરવાનું છું અલ્યા હવાર પણ ડોસી ને મારે થોડો કજ્જે થયો તો એટલે એ કોક મંગાવતી હતી પણ અમે તો ઓબળ્યું નતું શીખરો કેર જોડો ને એવું કોક હાર ને બધું કહેતી હતી હવે ટપ્પો પડ્યો ઝઘડો કર્યો ની ના લઈ આવ્યું એટલે લાગે હારી રિહન જતી રહી હે પણ હવે મારે શું કરવાનું પૂછ્યું ઊંઘાય ના હલો બોલો મહેમાન ઘરે હતો હવે ગાધા રોટલા ગાધા ગાધા જ નહીં પણ કેવું જ પડશે હવે એમનો ના કહેવાય કે નહીં ગાધા ખાઈને બેઠા હોવે શું કીધું અલા પણ કોણ બોલ્યું ઈયન અલા પણ હું તો વાતમાં કોઈ જોણતો જ નહીં મહેમાન હોવે અલા પણ યાર હું બહાર જેલો હતો હોવે અને ઘરે આવીને જોયું તો કોઈ હતું જ નહીં અલ્યા પણ તમે સમજો મહેમાન અત્યારે હોનાના ભાવ શું હી હોવે એને પૂછો હોવે કડલ પછી પેલું શું કહેવાય એટલે કંદોરક શું કહેવાય રહ્યું પછી પેલો કેળ જુડો એના કેટલા વીનું મંગાવ્યું તું મારું તો મગજ કોમ નતું કરતું નોમે નહીં આવડતો તમે જ વિચારો મગજમાં કે તાર હોનાના ભાવ કેટલે પહોંચ્યા અને એટલે આ ખેતર વેચું તો પૂરું પડે એમ નહીં હોવે અલા પણ તમે વિચારો આવડી ઘંટી ડોસી રીશે પડી ના એરી પણ આ તો નવું ઓભળ્યું યાર આવું તો કોઈ થતું જ નહીં આ માર હંગાત પેલા વહેલું થયું હોય ને કે આવું કોઈ નારે યાર થતું જ નહીં મેં તો એવું કોઈ દાડો અભળ્યું નહીં કે ડોસી રીહે પડીને જી 50 વર્ષ થયા એટલે 50 વર્ષે રીહમણ કરે અત્યારે હવે ચો મેળ આવવાનો હતો વાત કરો અલા પણ યાર ચોઈથી લઈ આલું તમે તો સમજવા જ તૈયાર નહીં મહેમાન ઓવે અલા પણ એ તો કેર જુડો ને બધું એટલે ચેટલું કીધું મન તો મારું મગજ કોમ નતું કરતું તો બોલ્યા છે વાત કરો એવી રીતે કોઈ બોલાઈ ગયું છે ઉપરાડું લઈને આવી ગયા વાળી તમે તો બોલ જ કે વાત કરો હો અલા પણ એવું કે મગજ ના કોમ કરે એવું કે તો મગજ સટક્યું છે વળી બોલી ગયા છે એમાં શું વળી અલા પણ મહેમાન મારી વાત હોભળો તમે શું કીધું અલ્યા તારી હોય કરિયાણાના લાવવાના સેવનના ફોફાઈ અને હરા કે લઈ આવવું પડે ફોન આલો ડોસીને ફોન આલો હું વાત કરું જેવી નહીં આવતી લે હું જોઉં છું હમણે ફોન આલો હલો ફોન આલો તમે ડોસીને ફોન આલો હું વાત કરું એટલે સ્પીકર કરવું પડે
હલો હલો અરે ડોશી મેં તારે એવું બગાડ્યું હતું તારે જતું રહેવું પડ્યું મેં ગાધો નહીં હજુ તો હવારનો ભૂસો ફરું રહું શું કીધું અલા દાગીના યાર પણ હું જોઈતી લાવો એક તો વધારે બોલા જેવું નહીં તું સમજતી નહીં મારી વાતને હું દાગીના ચોયથી લાવું હાલ ઓય કરિયાણા ના સેમન લાવવાના ફોફાઈને તને દાગીના નહીં પડી એ અલા તારે મને દાગીના જોવી દાગીના હું ચોયથી લાવું મારી વાત હોભળ આપણે શું કહેવાય આપણે બટાકા વાયેલા છે બરોબર એટલે બટાકા પાકે એટલે પછી તને એમ કીધું લઈ આલું એમ તારે એવી નોની નોની વાતોમાં ના રહી જવાનું હોય એટલે હા બોલ ડોશી વભડારું હલો પણ એવું ચાણ કીધું પોસવરથી હાલ કહું રહું વળી ફોનમાં અલ્યા પણ એ મારી વાત હોભળ આપણે શેતીમાં હમું નતું આવતું વર્ષો વર્ષ બરોબર પણ આ વર્ષ આવી જાય ને હમું તો એમ કે તને ફાઇનલ લઈ આલું બસ પણ દાગીના તો હાલ હોય કોઈ વાટમાં પડ્યા હું તને લઈને તરત પહેરાઈ દઉં અરે ડોશી પણ એ તો એ તારી વાત હાશે પણ તું એકવાર આવે ને તો હું એમ કહું તને લઈ આલું એમ કહું અલા ઝઘડા ચો કર્યા ઈ તો એવું તો રહેવાનું ઈ તો થોડી વાતમાં એવું ખોટું ના લગાડવાનું હોય હા ઓપલું બોલ અલા પણ ઈ તો બધું કોમ તો કરવું પડે તને લાવીએ કોમ કરવા લાવીએ શું કરવા લાવીએ એવું તો રહેવાનું તું ડોશી ભાઈ હમી રીતે આબુ થાય કે પછી મારી ખબર હે ને તને હા હાય ભમરાન ડોશી ચીવી શકે ગળું દબાઈ મારી નાખો આ ડોહાન કેવું પછી આ ડોહો કોકદાળ મરી જાહે હાલો ભરવા દે તો શું કીધું તી ફેરથી કે છે તારી તાકાત કાળિયા કાળ મોઢા તારે જો અલ્યા ડોશીના ગુલામ મરી મરી તું બોલતી ના એટલે શું હતું કાળે દબી કોને બા શું ડોશી અલા આ તો માર ભાઈબંધ છે યાર તમે હું યાર જોણ્યા વગર વાત જોણ્યા વગર ગળ દબાઈ મારી નાખ્યો ઈ કોને કહે ભાઈબંધ હટ નક્કો દી આ તો બધું અબડી જો વન માર્ક કરીને વાતમાં લાવવો પડશે ને ગારે આખા ગામમાં વાત કરશે કાળે હા ચી મકા જાતા કીધું ચોય ને બસ આવાજ આપણે એમાં કાયા છો આ તો હઠ્ઠા કાળિયા કાળ મોઢા તું તો નવરો જ છે ગોમનો કેમેરો હોય તુર્યો ની બધી હોયથી વાત તને ટકતી જ નહીં ઓશિંગો નહીં પડી સાલ છે ઓશિંગુ નહીં સાલ છે હવે તો હું શું કહું પેલી મારી વાત ઓફળો તમે ઓફળવા બેઠા છે ને કો આ ડખો છે ને હતો કીધો ચિયો ડખો આ ડોશી કે ગળદ બેન મને છે 50 વર્ષ પાછું ઈએ અને અવાજ છે ને ખળખળ કાળે એ વાતમાં કોઈ નતું એટલે એવી તો વાતો થવાની જ છે યાર હાય હાય બોકલી મુઢામાં બે દો છે ના તો કે ખુજી ચિયો આયો એ ડોશી હેલો તું તાર ડોહાને ધમકા દે મન ના ધમકાવી તને કહું પાછી ડોશીઓ આ તમારા કારણે નખો દો મને મારો ડોહો પેલા સાચીને નહીં લઈ આવ્યો આ તો શું બોલે છે હું શું કહું હેલો આ શું કહે છે ડોશી ઓપડો હાલો બોલ ચાલુ તને તારા બાપે સંસ્કાર નહીં આલ્યા આબરૂ ગઢા ડોશીવાની તો હાલો બોલ 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 જી ડોશી કદ પૈણ્યા છો હેલો આ પેલા ને કે તારા બાપે તને સંસ્કાર નહીં આલ્યા ડોશી ડોશી કરી રહ્યો છે તારા બાપા તને સંસ્કાર નહીં આલ્યા તેમો એ બાપ શું છે? બાપ ઉધી નત પોકો યાર કાળે મને શાંતિ બોલે હવે તો બોલે ખરી યાર તમાર ચો હું પેલા ઓને પટાઈ દઉં પટાવાન ધમકી આલી હા કે હેલો તારા પોસ વાર જીવવાનું છે કે મીરાન હેલો કાળ મુઢા છે ખાલી આલીને જતા રહીશે હેલો ડોશી મારી વાત ઓભર મી અવાજ હવડે કર્યો હે અને બાજુમાં કાળે બેઠા એટલે તું હવે નાટક નત કરીને હવાર આયરી બસ આપણે તો કોક કરે દાગીને હવે લાવા જ શું અઠે અઠે કોરા છો લા પણ આ તો મારી વાત છે યાર તમે આ વળી છે બેન ખુજ્યા બખાડા કરી છે હોય પૂરે આવો પ્રસાદ લેતા તો આ પૈસા ભૂરિયો આયો બેહો, 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 પ્રસાદ આલુ. ભૂરિયો આ આયો બેઠા
આ ફોન આલી લે પ્રસાદ આલી અલા પણ આલાજી પ્રસાદ છે દર્શન કરી યાર તમે એ યાર દર્શન ચો કરો. દર્શન કરીએ અમે લ્યો, દર્શન થઈ જાય તાર મૂળો બોલ્યો આ શું બોલ્યું તારી માં બોલો આયો કંપની બોલે છે મને કંપની કંપની તો વાત કરો કે ઓય રિચાર્જ ની ડોશી છે રિહાઈન જતી રહી છે એવું? હવે 50 વર્ષે ટ્યુશન જતી રહી માતાના બોશી કોફત ખરા હા. બીજું પણ ડોશી માતા કોઈ ફોનમાં કસવી ગાયલો ગાટા છે એવું હા તમે ઓફર તો મજા આવશે તો થોડું બેસા જેવું હોય ને પાછમાં શું થઈ જાય વાતમાં કોઈ દાગીના ની કેળ જુડો ચાલુ હતો હું ઓફર તો ડોશી કે ખા ડોશી કીધું ડોહા તો હું તને હોદના ટુંપાલીન મારી નાખું કે ડોશી ચમકાર તો શું બાર તો આગેવાન થઈને પટાવો ખબર હે ડોશીનો ગુલામ છે આ તો હવે મારી પાસે વાત આવી હા. ના ના હા રોજ મને હવે ઊંઘ આવે કીધું મારે ચાલુ રાખજો ભાભી ભાભી ના તો મૂર્ખા ત્યાં શું તમે હા કાકનો અંશી છે ખડ મોઢા બોલો ભાઈ શું હું દારૂડિયો આ દારૂડિયા તને શીખાલી આલીને ડોહા બગાડી છે ના એ હું શીખાય તમે જો એકસો મગજની પછાડી ફેવડો છો ભાભી છો તો માપે બોલવું છે મારી વાત ઓભળ એ, બરાબર, વાત કરવા દે, વાત કરવા દે, મજા યાર વાળો એમ નહીં ભાભી તમે ભાભી છો તો ભાભીનું આમ મન તમે રાખો કે મોટા છો તો કોઈ નહીં થઈ ગયા મોટો બધો દારૂડિયા હું તાર કાચી થાઉં છું એ કાશી કે ભાભી છો તો કાશી હોય તો માપે રહો તમે વધારે જ બોલ કરો મગજની પટાડી ફેવડો છો તો પત્તા ના તાર અમાર ખરેખર ને તે લાયો છે તો શું છે તારે તું તો તારે પિયરમાં બેઠી છે તું લ્યા પાવર કરી હું તો બીજું બાફાઈને બેઠો છું વીરો વાત નાટો છે ને. બીજું તો એમ નહીં. ગાધુક નહીં તમે હે? ગાધુક નહીં ખાતું તો હવે કને કેવું દારૂ ખાતું જ ખાતી નહીં પણ થોડી કોઈ કઈ તું નહીં ખાતું. આય પોરે. હવે હું તો ખાઈને બેઠો થોડું બોલવા ખાઈને બેઠો હલો હા બોલ હું છે ને હું બોલતો નહીં એટલું જ ના કે પીન આવ્યો ને માની સોગન તો તને ઊંઝી પટાઈ નાખ્યો હમણાં તારો ઈ આઈ છે ને ઈ આઈને ગળું દબાઈ એ જાય નોમ કાઢી આ તો હું શું કહું છું હવે મુદ્દાની વાત કરું કાચી રમણ હા બોલ એટલે મારી વાત ઓભળો બરાબર, વચ્ચે તો કોઈ બરાબર. વાત કરો તમે હું કોઈ તમારી પરીક્ષા મુદ્દાની વાત બેઠા. કરું હાલો ત્રણ પોટલીઓ લઈને આવ્યો અને સોસિંગ ભજ્ય એટલે મન વિજુભાઈ બધા કાળા થી કાળા તો નહીં હારવા. અમે બે જણા વિજુભાઈ બગાડીને રાહ તાર વાળું તમારા ઘરમાં જોવા ખાલી માની છો હટે ભૂરિયા નખો દિયા ઓલા ફોન એક તો 10 20 વર્ષ જેવી એવી ડોસી છે ને મારે હમણાં હું હપુજી ખોયો હમણાં આવશે એની પાસે. કાચી રોહન ફોન આલો કે મારા રાખત તો આપો તો હે ચાલ બેહી રે બીજો પણ દારૂડે કરીને ફરતા મેલો ગામમાં એમ નહીં એટલે તાર નહીં ચમાવું એમ કહેજો કાચી તમારે નહીં ચમાવું તમે વાત નહીં કરતા. તો સૂત્ર શેલા કરો વાહન ને બધું તમે તાર લઈ જાઓ ઘરે ઓય આવી તાર પાવર ના કરવાનો જો લઈ જાય મુંજ્યો જમો ને વધીને ખાયો એ ડોહા મને નહીં શીખડાયું ડોહાને હું ભમાવું તને ખબર નહીં આખા ગામના ભમાવતો ફરું છું આ દારૂડિયા તારામાં તો બે દોડાય બે ડોના નહીં તારા ડોહાને તો મેં પાઈ દીધો ફૂલ રેડી થઈ ગયો હમણાં તમને ખાલી બોલી જાઓ ને કાચી મારામાં પડતો ના ભૂરિયા ના કે મારી ખબર ઓ ડોજે થયો તેલ લેવા જે વાત હલો? કરો યાર સાચું કે ઓફળો યા હલો બોલ હું આને કહી દઉં હું કાલ ધોકો લઈને જ આવું છું હવે હા બેઠો હોય મારવાની તાકાત છે તારી આય તારા હાથ પગ ભાજી નાખું છું દારૂ પીધો હું નથી બોલી જે આવવાની વાત કરી છે એ ડોશી મારી વાત હોભળ હેલો હા મી કોઈ દારૂ બારૂ નહીં પીધો આ તો ખાલી એક્ટિંગ કરી છે હું ના માત પેલા મને કીધું કે ડોહે દારૂ પીધો છે ડોહો દારૂ પી જતા ના, ડોહો નહીં દારૂ પીધો. એક વાત ઓએન ડોશીને હવે હું ધમકાવું હું મારો નહીં લે પર ફોન લે વાત કરો હવે યાર કોકના ઝઘડા જ ખરાબ આવો એ નેકડો કાઢી ઉપડો ડોશીનો અવાજ જ કાઢવાનો કોઈ વાત કરો બે તમે ડોશી આને ધોકા લઈ હો આરતી તમે ઉપડો ઘરે હો ઘરે ઉપડો મારા ઓછે મારે એટલે આ તો મારા કાળીઓ આખા ગોમાં પૂછે એક નંબર બેહો બેહો હોય તો ઉપર ને આ ગાડીઓ એક તો લોહી પીવા આવે બધા ભર્યો ને બે શિખર ચોથી મારા ઓછે ખબર પડી ગઈ હવે આ કાળીઓ છે ને કાળીઓ આખા ગોમમાં ફૂંકશે પણ હવે મારે શું કરવું અત્યારે ભૂસું ઊંઘવું પડશે બીજો કોઈ રસ્તો નહીં હવે કાલે આવે તો આવે ડોસી ને કોઈ નહીં ઊંઘવા દે બીજું